ફરી એકવાર આપણી રાઠવા એજ્યુકેશનમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું. બરાબર, આજે આપણે નવી શોર્ટ નોટ જોવા જઈ રહ્યા છીએ આપણા યુનિટ 3ની. યુનિટ 3 શું છે ઇંગ્લિશમાં, અંગ્રેજી વિષયમાં, એ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે. આજની શોર્ટ નોટ પણ વિદ્યાર્થી મિત્રો એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે પ્રથમ એક્ઝામ ચાલી રહી છે, તો પ્રથમ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે આપણે બોર્ડની એક્ઝામ માટે પણ આ શોર્ટ નોટ આટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે તમારે ખાસ કરીને આ શોર્ટ નોટને મસ્ત રીતે તૈયાર કરવાની છે. તમારે અહીંયાથી સ્ક્રીનશોટ ફોટો લઈ શકો છો અને સાથે સાથે તમે વિડીયો જોતા જઈને નોટ બનાવો ને તો વધારે સારું. આ કેમ કહું છું, તમે એક બાજુ લખશો, વિડીયો જોશો, એટલે નોટ બનાવશો સાથે, એટલે તમને વધારે યાદ રહેશે. કેમ કે આપણી પાસે સમય લિમિટેડ છે અને આપણી પાસે થોથા ભરી તૈયારીઓ કરવાની છે, બાકી છે. એટલે તમે સમજી શકો કે હું શું કહેવા માગું છું. તમે લખતા જે વિડીયો જોતા જે તમે નોટ બનાવી શકો છો. ક્લિયર છે? વિડીયોમાં નવા હોય, પહેલી જ વાર વિઝિટ કરી હોય, કોઈના કહેવાથી આવ્યા હોય, મારી ઓળખાણથી આવ્યા હોય, કે તમને હરતા ફરતા મારા વિડીયોમાં ટપકી પડ્યા છો, તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો. અને આવી જ ગયા છે તો રોકાઈ જાજો, વિડીયોને જોતા જાઓ. તમારા માટે કામની વસ્તુ લઈને આવ્યો છું. બરાબર, તો રોકાઈ જજો. અને જે બી તમારો શોર્ટ નોટનો ટાઈમ છે 10 થી 15 મિનિટ, એટલો સમય જો કે આપણે વિડીયો બહુ ટૂંકા બનાવીએ છીએ, એટલે તમારા માટે એટલો કંટાળો આવે એટલો નથી, પણ બહુ કામની વસ્તુ છે. બરાબર, તો સાથે સાથે જે મારા જૂના મિત્રો છે, રેગ્યુલરવાળા છે, એ મિત્રો થડબડાટી બોલાવજો, વિડીયોને તમારા મિત્રો સુધી મોકલજો અને ઘણા બધા મિત્રોને લાવજો. ધીરે ધીરે આપણે તમે લાવો જ છો, તમારો વાત નથી, પણ તેમ છતાં મારે વારે ઘડીએ કહેવું પડે. કેમ કે તમે છો તો હું છું. તમે જેટલો મને સપોર્ટ કરશો એટલી જ મને મજા આવશે. આ તો જો આપણી એક શરૂઆત છે. તમને આ જ ચેનલ પર ઘણા બધા એવા વિડીયો જોવા મળશે, તો ગણિતના આવશે, સામાજિકના આવશે. સામાજિકની જે મેં સિરીઝ તમને સ્ટાર્ટિંગમાં કરાવી હતી એને હજુ કન્ટિન્યુઅસ આગળ કરીશું. બરાબર, અમુક વાર ગુજરાતી વ્યાકરણ આવશે, સામાજિક વિજ્ઞાન આવશે, તમને સામાજિક વિજ્ઞાનના નકશાની માહિતી આપીશ. એટલે ઘણું બધું મળશે, અવનવું મળતું રહેશે. ચલો આજે વધારે વાત્યું નહીં કરતા, આજની નવી શોર્ટ નોટ છે. નવી શોર્ટ નોટને આપણે મસ્ત રીતે ચાલુ કરી દેવી છે. બરાબર, અને એવી રીતે બનાવી છે, અને ખાસ કરીને હું આ શોર્ટ નોટને એવી રીતે બનાવેલી છે કે જે ગામડાના વિદ્યાર્થીઓ છે એમને લખવામાં અંગ્રેજી બહુ મને નથી આવડતું સાચું, સમજી શકો છો, તો તમને એ તકલીફ પડતી હશે. તો હું એવી જ રીતે લાવ્યો છું શોર્ટ નોટ કે તમને પણ આવડી જાય. બરાબર, એટલે એના માટે હું થોડુંક વન શોર્ટમાં, તો આમ તો આપણે ઘણું બધું લાંબી શોર્ટ નોટ કરી શકીએ છીએ, પણ એટલીસ્ટ મેં તમને એવી રીતે બનાવેલી શોર્ટ નોટ છે કે જે તમે જો 3 માર્કમાં પૂછાય છે તો તમે લખી શકો અને રોકડા માર્ક લઈ શકો તૈયારી કરીને. બરાબર, તો તમારા ગામડાના વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે. એટલે એકદમ અંગ્રેજીના કોઈ હાર્ડ જે અઘરામાં અઘરા વર્ડ્સ કહેવાય એને યુઝ નથી કર્યા, એકદમ સિમ્પલ શબ્દોમાં યુઝ કર્યું છે. ચલો વાત્યો નહીં કરતા, હવે ચાલુ કરી દઈએ. યુનિટ 3ની શોર્ટ નોટ છે. યુનિટ 3નું નામ તમને બધાને ખબર છે, તમે સ્કૂલમાં કે ગમે ત્યાં ભણ્યા જ છો. બરાબર, તો એનું યુનિટ 3નું નામ છે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. બરાબર, આપણે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, તમને ખબર છે અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ આપણી ટેક્સ્ટબુકમાં જે યુનિટ આપેલું છે 3 એમાં ઇન્ટરવ્યૂ લે છે. અરુણ કૃષ્ણમૂર્તિને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર, અને અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ પોતે પ્રશ્નોના આન્સર દેતો હોય છે. બરાબર, તો ચલો આપણે એની શરૂઆત કરીએ શોર્ટ નોટની. સૌથી પહેલાં શોર્ટ નોટમાં મેં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ લખેલા છે, મુદ્દા પાડી. બરાબર, તમારે શોર્ટ નોટને પેલા ફકરા વાઇઝ જ લખવાની છે એક્ઝામમાં. તમે આવી રીતે લખશો તો કંઈ ખોટું નહીં આપો, પણ તમે ફકરા વાઇઝ લખો તો વધારે સારું. ક્લિયર છે? ચાલો, સૌથી પહેલી રીત તમારા માટે પહેલું સેન્ટેન્સ, અરુણ ઇઝ એન environmentalist. હી ફાઉન્ડ, પહેલી રીતે કેમ નહીં લખશો? અરુણ ઇઝ એન, અહીંયા એન કેમ વાપર્યો છે? કેટલાને આવડે છે ગ્રામર? મને જરા કોમેન્ટ બોક્સમાં કહેજો. અહીંયા એન કેમ વાપર્યો છે? એનની જગ્યા પર આપણે એ પણ વાપરી શકતા ને. બરાબર, કાંઈ વાંધો નહીં, તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, ભૂલતા નહીં. બરાબર, ચલો પહેલું સેન્ટેન્સ, અરુણ ઇઝ એન environmentalist. અરુણ કોણ હતો? એક પર્યાવરણવાદી હતો. ખબર છે આપણને બધાને ખબર છે, ચેપ્ટરમાં આપણે યુનિટમાં ભણ્યા છે. અરુણ જે છે એ પર્યાવરણવાદી હતો, પર્યાવરણ પ્રેમી હતો, આપણને બધાને જ ખબર છે. હી ફાઉન્ડેડ ધી NGO. અહીંયા બેટા ફાઉન્ડેડ શબ્દનો મતલબ શું થશે?
ફાઉન્ડેડ, અહીંયા લખું છું ઉપર, ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. ફાઉન્ડેડ નો મતલબ શું થશે? સ્થાપના કરવી. ગોટ ઇટ? ક્લિયર? હી ફાઉન્ડેડ, અહીંયા હી કોના માટે વાપર્યો છે? તો દીકરાઓ અરુણ માટે. કોના માટે વાપર્યો છે? અરુણ માટે. શરૂઆતમાંથી કોઈને સ્ક્રીનશોટ ફોટો લેવો હોય તો લઈ શકો. બાકી મેં તમને કીધું છે કે 1 by 1 લખતા જજો અને સમજતા જજો. બરોબર? સમજવું બહુ જરૂરી છે. ક્લિયર? ચલો, પહેલા તો કે અરુણ કોણ હતો? તો કે પર્યાવરણવાદી હતો, પર્યાવરણ પ્રેમી હતો અને પર્યાવરણ ખૂબ ગમતું હતું. ખૂબ ભરી તગારું ભરી જેટલું ગમવું એટલું ગમતું હતું. મન નથી આવતું, ખબર નહીં, પણ એને બહુ બધું પર્યાવરણ ગમતું હતું. કોને? અરુણને. અને આપણને ખબર જ છે. બીજું સેન્ટેન્સ શું છે? હી ફાઉન્ડેડ. ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. હી ફાઉન્ડેડ ધી NGO. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એ એની સ્થાપના કરે છે? તો કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરે છે. અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું નામ શું છે? તો અહીંયા નામ લખેલું છે EFI. ઘણી વખત આપણને ટ્રુ ફોલ્સમાં પૂછાય છે, તો અહીંયાથી ધ્યાન આપવાનું. બરાબર? તો હી ફાઉન્ડેડ ધી NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જે NGO ની સ્થાપના કરે છે એ NGO નું નામ શું હતું? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, કે જેને તમે ટૂંકમાં EFI કહી શકો, જે શોર્ટ નોટમાં આપણે લીધું છે અને ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે છે. બરાબર? EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા when he was 17 years old. એટલે કેવા શું માંગે છે? અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એક NGO ની સ્થાપના કરે છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ગવર્મેન્ટનો, સરકારનો હાથ હોતો નથી અને ગવર્મેન્ટ કોઈ પણ ભોગે સપોર્ટ કરતી નથી. એ ફક્ત ને ફક્ત નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરે છે. અને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું નામ શું છે? તો કે ભાઈ EFI ટૂંકમાં. અને આખું નામ બોલો તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ક્લિયર છે? અને એ કેટલી વર્ષનો હતો, એ કેટલી ઉંમરનો હતો ત્યારની સ્થાપના કરે છે? તો કે માત્ર ને માત્ર અરુણ કૃષ્ણમૂર્તિ 17 વર્ષનો હતો. માત્ર ને માત્ર 17 વર્ષની ઉંમરે એ ભાઈએ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરે છે. અત્યારે 17 વર્ષના છોકરા શું કરે છે? આપણને ખબર જ છે, મારે બોલવું નથી આવે. બરાબર? તો 17 વર્ષની ઉંમરનો હતો ત્યારે જ 17 years old, 17 વર્ષની નાની ઉંમરમાં એ અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ અરુણે પોતાનું એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરે છે. ક્લિયર? અરુણ ઇન્સ્પાયર્ડ બાય ક્લીનિંગ. બરાબર? હવે અરુણ પર્યાવરણવાદી હતો, આપણને ખબર છે. આખું યુનિટ તમે ભણ્યા હશો, તમને વ્યવસ્થિત સમજાયું હશે. બરાબર? તો અરુણ ઇન્સ્પાયર્ડ, અરુણને પ્રેરણા ક્યાંથી મળે છે કે ભાઈ પર્યાવરણને સાફ સફાઈ કરો, કમ્પ્લીટ રાખો, ચોખ્ખું ક્લીન કરો, બધું એને ઇન્સ્પાયર્ડ, એને પ્રેરણા ક્યાંથી મળે છે? તો પહેલાં અહીંયા દેખીએ. અરુણ ઇન્સ્પાયર્ડ બાય ક્લીનિંગ. ક્લીનિંગ એટલે એને સાફ સફાઈ કરવા માટેની પ્રેરણા ક્યાંથી મળે છે? તો એ જોવાનું છે. અરુણ ઇન્સ્પાયર્ડ બાય ક્લીનિંગ અ પોલ્યુટેડ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. અહીંયા કહેવા શું માંગે છે? અરુણ જે છે, અરુણને ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા મળે છે સાફ સફાઈ કરવાની. એ જે છે કે એના ઘરની બાજુમાં એક પોલ્યુટેડ એટલે ખૂબ એનું ગંદુ પોલ્યુટેડ પ્રદૂષણવાળું તળાવ હતું. લેક એટલે તળાવ. લેક એટલે શું થશે? તળાવ. બરાબર? તો એના ઘરની બાજુમાં નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. હિઝ કોના માટે વાપર્યું છે? તો કે અરુણ માટે. બરાબર? તો અરુણના ઘરની બાજુમાં એક એટલું પ્રદૂષિત તળાવ હતું. એ તળાવ જોઈને એના મગજમાં એને એવો ખ્યાલ આવે છે કે આપણે ચોખ્ખું કે સાફ સફાઈ કરવાની શરૂઆત આપણે આ તળાવથી કરવી જોઈએ. એટલે એનું ઇન્સ્પાયર જો ફર્સ્ટ પહેલું કામ હોય તો એના ઘરની બાજુનું તળાવ. આનું ફર્સ્ટ કામ, આનું ટાસ્ક પણ ફર્સ્ટ હતું. ક્લિયર છે અહીંયા સુધી? ગોટ ઇટ? આગળ વધુ. અરુણ હેડ સપોર્ટિંગ પેરેન્ટ્સ. અરુણને, આ અરુણ કૃષ્ણમૂર્તિ છે એ અરુણને એના માતા પિતા પણ એટલો જ સપોર્ટ કરે છે, ખૂબ સપોર્ટ કરે છે. તમે જોઈ શકો છો, કેમ કે માતા પિતા વગર આપણું જે પણ આપણે કામ કરીએ છીએ એમાં મમ્મી પપ્પાનો હાથ હોવો જોઈએ, આપણા પેરેન્ટ્સનો હાથ હોવો જોઈએ. તો આપણે યુનિટમાં પણ ભણ્યા છે કે યુનિટમાં પણ આવે છે કે અરુણના માતા પિતા, અરુણને જે મન છે, જે એન્વાયરમેન્ટાલિસ્ટ હતો, એમાં એને જે પણ મનગમતી વસ્તુ છે એને
જે ગમે છે એ કરવા દે છે. અને અરુણ પણ એટલી તકેદારી રાખે છે કે એના મમ્મી પપ્પાને કોઈથી ખોટું નહીં બોલે ને બધું જ બતાવે છે. એને સાંજે આટલા વાગે સ્કૂલમાં જાઉં છું, આમ કરું છું, પર્યાવરણનું ઓલું કામ કરું છું. તમે યુનિટમાં જોયું હશે. ક્લિયર છે? તો અરુણ હેડ સપોર્ટિંગ પેરેન્ટ્સ. અરુણને એના માતા પિતા પણ સપોર્ટ કરે છે. ક્લિયર છે? આપણને ખબર છે. અરુણ ટીચર્સ, અરુણ્સ ટીચર્સ એટલે કે હવે દેખો માતા પિતા તો સપોર્ટ કરે છે પણ સાથે સાથે કેટલો રોલ એમના ટીચર્સનો પણ હતો. તો અરુણ ટીચર્સ ટોટ હિમ એટલે કે અરુણને એના ટીચરોએ શું શીખ્યું? આ ટોટ છે ને, ટોટ આ છે ને ટીચનું ભૂતકાળ છે. આ ટીચનું ભૂતકાળ છે અહીંયા, બરોબર? ક્લિયર? તો અરુણ હેડ સપોર્ટિંગ પેરેન્ટ્સ. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી. અરુણને એના ટીચર્સે શું શીખવ્યું? વિનમ્રતા, સાદગી, સદભાવ. બરોબર? એના ટીચરે દેખો ટોટ એટલે શીખવ્યું, અહીંયા ટીચ એટલે શીખવું. તો એના અરુણ્સ ટીચર્સ, અરુણના જે શિક્ષકો જે છે, બરોબર, અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી એટલે અહીંયા લખું છું હ્યુમિલિટીનો અર્થ વિનમ્રતા કાં તો પછી તમે સદભાવ કહી શકો. શું કહી શકો? સદભાવ. બરોબર? સદભાવ કહી શકો. વિનમ્રતા અથવા તો સદભાવ શીખવ્યું ટુવાર્ડ્સ એવરી લિવિંગ બીંગ્સ એટલે જેટલા પણ આપણા જે નાના નાના જીવજંતુઓ છે કે કોઈ પણ પ્રાણી છે, પક્ષી છે, એમના પ્રત્યે એમને વિનમ્રતા શીખવી છે, એમને સદભાવ શીખ્યો છે કે બધાના પ્રત્યે સરખો ભાવ રાખવાનો. આપણા નાના નાના જે જીવજંતુઓ છે એમને નુકસાન ન પહોંચાડવું, એવી એમને ઘણી બધી ટીચર્સ હોય. એમના જે અરુણના ટીચર્સ છે, બરાબર, શિક્ષકો છે, એમને શીખવ્યું છે કે તમારે વિનમ્રતા રાખવી જોઈએ. એટલે હ્યુમિલિટી શીખવી છે. શું શીખવ્યું છે? હ્યુમિલિટી. જોજો. ચલો એનાથી આગળ વધીએ. હવે અરુણ લેફ્ટ એટલે છોડી દેવું. અરુણ લેફ્ટ ગૂગલ જોબ. અરુણે જ્યાં ગૂગલ જોબ કરતો હતો એની જે નોકરી હતી એ પણ છોડી દે છે. એના માટે છોડે છે તો કે ટુ પ્રોટેક્ટ ઇન્વાયરમેન્ટની પર્યાવરણની રક્ષા કરવા માટે, પર્યાવરણની સુરક્ષા કરવા માટે એ પોતાની નોકરી પણ છોડી દે છે. અરુણ કૃષ્ણમૂર્તિ. ખબર છે? બરાબર છે. તો અરુણ લેફ્ટ ગૂગલ જોબ ટુ પ્રોટેક્ટ. અરુણ ગૂગલ જોબ ટુ પ્રોટેક્ટ એના માટે છોડી દે છે તો કે ભાઈ એના માટે છોડે છે પ્રોટેક્ટ એટલે એની સેવા કરવી, રક્ષા કરવી એન્વાયરમેન્ટની, બરાબર, પર્યાવરણની સેવા કરવા માટે એ પોતાની જોબ પણ, એની નોકરી પણ છોડી દે છે. અરુણિયમ એવો કેટલો હોશિયાર છે અરુણિયમ, બરાબર. અને માત્ર 17 વર્ષની ઉંમરે પોતે એનજીઓની સ્થાપના કરે છે, AEFI ની સ્થાપના કરે છે. આપણને ખબર છે, બહુ મોટી વાત છે. ચલો આગળ વધીએ. અરુણ એન્ડ ટીમ ક્લીન એટલે અરુણ અને એની ટીમે એકલાથી તો કાંઈ થાય નહીં ને. શરૂઆત તો એકલાએ કરી હશે પણ એની જોડે ટીમ વર્ક તો જોઈએ ને, ટીમની સાથે, બરાબર. તો આપણે બધા યુનિટ છે બેટા, આ શોર્ટ નોટ છે. ક્લિયર છે? અરુણ એન્ડ ટીમ એની જે ટીમ જે છે એ ક્લીન બીચીસ એટલે દરિયા કિનારા, બરાબર. આનો અર્થ અહીંયા લખીશ. બીચીસ એટલે દરિયા કિનારા. જે દરિયા કિનારાનો પ્રદેશ છે, દરિયા કિનારાનો ભાગ છે, અરુણ અને એની ટીમે શું સાફ કર્યું? ક્લીન, ચોખ્ખું શું કરવાની શરૂઆત શું કરી હતી? તો કે બીચીસ એન્ડ બીજું શું સાફ કર્યું? મેની વોટર બોડીઝ ઇન ડિફરન્ટ સિટીઝ, બરાબર. કેવા શું માંગે છે? અરુણ અને એની ટીમે દરિયા કિનારાઓ સાફ કર્યા અને સાથે સાથે મેની ઘણા બધા જે વોટર બોડીઝ છે, વોટર બોડીઝ એટલે તળાવ છે, નદી નાળા છે, એટલે કે જ્યાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હતો અને ત્યાં પોલ્યુટેડ એટલે કે જે પ્રદૂષિત વસ્તુઓ એમને જોઈ હતી એમને એને સાફ કરી દીધું. આપણને ખબર છે કે એ સાફ કરવામાં જે ખુરપીવાળા, જે દાંતીવાળા સાધનો આવે એનો ઉપયોગ કર્યો, પાવડાનો ઉપયોગ કર્યો, તીકમનો ઉપયોગ કર્યો, ઘણા બધા એના સાધનોનો પણ સાથે સાથે ઉપયોગ કરે છે. તમે લખી શકો, બરાબર. પણ આપણે અહીંયા તમને જેટલું યાદ રહે એટલું જ મેં કરાવું છું. અરુણ્સ એન્ડ ટીમ બીચીસ એનું ચોખ્ખું કરવાની શરૂઆત કરી. બીચીસ એન્ડ મેની વોટર બોડીઝ એટલે જ્યાં જ્યાં પાણીનો સંગ્રહ જોયો છે, નદી નાળા હોય, તળાવો હોય, એ બધામાં જ્યાં જ્યાં વોટર બોડીઝ, જ્યાં જ્યાં પાણીનો સંગ્રહ હતો એ દરેક વસ્તુને સાફ કર્યું. ઇન ડિફરન્ટ સિટીઝ, અલગ અલગ સિટીમાં જઈને સાફ કર્યું. એવું નથી કે પોતાના રાજ્યમાં, પોતાના જિલ્લામાં કે પોતાના ગામમાં જ સફાઈ કરી, ખાલી ફક્ત એ પોતાના ઘરની બાજુમાં તળાવ હતો એને જ સફાઈ કરી એવું નહીં. એને અલગ અલગ
સિટીમાં ડિફરન્ટ સિટીમાં અલગ અલગ સિટીમાં જઈને કામ કર્યું. આપણને ખબર છે યુનિટમાં આવે છે હૈદરાબાદ છે, ચેન્નઈ છે, દિલ્હી છે, એ આખા મતલબ ઓલ ઓવર ઇન્ડિયામાં અને ઘણી બધી સિટીઓમાં આ બધું વોટર બોડીઝ છે. આપણે એમાં કાચબાના કેટલાક રૂલો આવે છે કે એને ઈંડાની અંદર જે બી પેદા થાય છે, બરાબર, એને આપણે પાછું એને તળાવમાં છોડીને ઘણા બધા જીવજંતુઓને અરુણ બચાવે છે. ક્લિયર છે? તો અલગ અલગ ડિફરન્ટ સિટીમાં જઈને એ તળાવો છે, લેકો છે, દરિયા કિનારાઓ છે, ઘણું બધું સાફ કરે છે. હવે એ સાફ અને અરુણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે જે અરુણિયા એક આન્સર તો કે તું સાફ કરે છે તો કે કેટલા દિવસમાં સાફ કરી નાખો છો, બરાબર? આવું થાય ને. અહીંયા ઇન્ટરવ્યૂ લે છે અરુણનું આ યુનિટમાં. તો અરુણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે આ જે સાફ સફાઈનું કામ કરો છો તો કેટલા દિવસમાં પતાવી દો? 1 દાડો, 2 દાડો, 3 વર્ષ, 4 વર્ષ, કેટલા દાડામાં પૂરો કરો છો, બરાબર? તો અરુણ જવાબ આપે છે કે ઇટ ટુક બિટવીન 5 days. યાદ રાખજો, તમે યાદ નથી રાખતા લે. 5 days to 3 months to cleaning a lake. અમે એક તળાવને સાફ કરવા માટે મેક્સિમમ અમે એવું કહી શકીએ, એટલે કે એક તળાવને સાફ કરવા માટે 5 દિવસ પણ લાગે. અને જો લોકો એમાં ખોબા ભરી તગારા ભરી ટોપલા ભરી કચરો નાખ્યો હોય તો 3 મહિના એ લાગે, બરાબર? અને આપણે પાછા ઇન્ડિયાવાળા અને આપણે કચરો કરવાનું તો માનતા જ નથી, બરાબર? ગાડીવાળા આયા કરશે કચરા નિકાલ, તો એમાં આપણે નાખતા જ નથી. ગાડીમાં આપણે ક્યાં નાખીએ? તળાવમાં, દરિયા કિનારામાં, નદી નાળામાં, અને જ્યાં પાણી ભરાયું હોય ત્યાં તો આપણે તગારા ભરી પેલો આપણે સાદી ભાષામાં કહો તો સારલા ભરીને આપણે બધો કચરો નાખતા હોય. તો અરુણ અહીંયા કેવો જવાબ આપે છે કે ટુક બિટવીન એટલે કે ની વચ્ચે 5 દિવસ અને 3 મહિનાની વચ્ચે જો ઓછો કચરો હોય, જો થોડુંક ચોખ્ખું હોય, લોકો સમજદાર હોય તો પછી 5 દિવસમાં એ પતી જાય. અને જો આખું તળાવ એટલું પોલ્યુટેડ કર્યું, વધારે સમય આપ્યો હોય, એટલો બધો કચરો હોય અંદર, બધું ગંદકી, આખા ગામની ગંદકી, આખા નગરની ગંદકી, આખા દેશની ગંદકી ડૂબાડી હોય તો પછી 3 મહિના એ લાગે અને હજુ એ વધારે સમય લાગે. એવો જવાબ આપે છે. કાંઈ વાંધો આગળ વધીએ. અહીંયા ધ્યેય કોના માટે વપરાયો છે? ધ્યેય તો કે અરુણની ટીમ અને અરુણ માટે, બરાબર? તો ધ્યેય એટલે કે તમે હવે એવું થાય ને, આપણે કોઈને ઇન્ટરવ્યૂ લેવા જઈએ છે, જો કે આ જમાનામાં જો આ પાઠની રચના કોઈએ આ પાઠને લખ્યો હોય, જો આ જમાનામાં હોત ને તો પોડકાસ્ટ કહેવામાં આવતું. આ બહુ સમય પહેલાંનો છે. અત્યારે તો અરુણ બહુ મોટો થઈ ગયો હશે, અત્યારે તો વૃદ્ધ થઈ ગયો હશે, બરાબર? તો આગળ જઈએ. ધ્યેય એટલે કે તમે શું પહેરતા હતા? જો સાફ સફાઈ કરો તો કાંઈ આપણે જોઈએ ને ચોખ્ખું. હવે ગંદકીમાં હાથ નાખવાનો હોય, બરાબર? આપણે ગંદકીમાં પગ પડતા હોય તો સીધી વસ્તુ છે કે અરુણને પ્રશ્ન પૂછ્યો કે તમે એને આપણે જે બી વસ્તુ છે કે તમે એને શું પહેરતા? તો ધ્યેય માસ્ક એટલે એ લોકો જે છે એ મોઢા પર માસ્ક પહેરતા હતા. આપણને માસ્ક હવે સમજાવવું જોઈએ. કોરોના આવ્યો તો ત્યારે આપણે 2 વર્ષ સુધી અહીંયા કંડિયા બાંધીને ફર્યા છે, બરાબર? તો ધ્યેય એટલે કે શું પહેરતા હતા? માસ્ક પહેરતા હતા. સેનેટરી ગ્લોવ્સ એટલે હાથમાં જે સેનેટરી ચોખ્ખા જે હાથમાં પહેરવા માટેના મોજા વાપરતા હતા ફોર સેફ્ટી, એટલે પોતાની સુરક્ષા માટે એ લોકો માસ્ક પહેરતા હતા. સીધી વસ્તુ છે કે ભાઈ ગંદી વસ્તુ સાફ કરવા જાય છે તો ઘણા બધા કીટાણુઓ છે, ઘણા બધી એવી વસ્તુઓ છે કે જે આપણને વાયરસ તરીકે છે, ગંદકી તરીકે આપણા નાક કે મોં દ્વારા જાય તો સીધી વસ્તુ છે કે માસ્ક પહેરવું પડે. અને હાથમાં પણ એ લોકો મોજા વાપરતા, સેનેટરી ગ્લોવ્સ ફોર સેફ્ટી, પોતાની સુરક્ષા માટે એ લોકો પહેરતા હતા. હવે આગળ જઈએ. અરુણ એડવાઇસ પીપલ એટલે કે સલાહ. એડવાઇસ એટલે સલાહ. એડવાઇસનો મતલબ શું થશે? સલાહ. અરુણ એડવાઇસ પીપલ ટુ, અરુણે લોકોને સલાહ આપી. શું સલાહ આપી છે? તો કે રિડ્યુસ ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો, બરાબર? ગાર્બેજ એટલે કચરો. લખતા જજો. તો ગુજરાતીમાં તમને અંગ્રેજી શબ્દો કોઈ નવો આવે છે નથી ખબર તો એટલા માટે કહું છું કે નોટ પેન લઈને બેહો. ખાલી દોડી આવો છો, રીલ્સ જોવા આવી ગયા હશે ઇન્સ્ટા કે તો યુટ્યુબમાં ઓલો શોર્ટ વિડીયો જોતા હશે. બરાબર? પછી અરુણ એડવાઇસ પીપલ એટલે લોકો. અરુણે લોકોને શું સલાહ આપી? તો કે રિડ્યુસ એટલે ઘટાડો કરો, ઓછું કરો. રિડ્યુસ એટલે શું? ઓછું કરો. શું? ગાર્બેજ ક્વોન્ટિટી એટલે કે તમે જે પણ કચરો લોકોને એને ઘણી બધી જગ્યાએ લોકોને જે સમજાવે છે કે આપણો જે કચરો છે ભીનો કચરો, સૂકો કચરો અલગ રાખો, અત્યારે આપણને ખબર જ છે, બરાબર? અને જે તમે કચરો પણ નાખો છો ને જે પણ આપણા ઘરમાં જે કચરો પણ થાય છે એ કચરાને તમે રિડ્યુસ કરો.
રોજ તમે આની આદત પાડો, એવી રીતે લોકોને સમજાવો છે કે તમારી જે કચરાની ગાર્બેજની ક્વોન્ટિટી છે એને તમે ઓછી કરતા જાઓ ધીરે ધીરે, એટલે ઓટોમેટિક આપણું જે પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ છે, એ ઓટોમેટિક સુધરી જશે. ક્લિયર છે? તો ઘણા બધા લોકોને એ સુધારે છે. તો તમારે શું લખવાનું છે? અરુણ એડવાઇસ પીપલ ટુ રિડ્યુસ ગાર્બેજ ક્વોન્ટિટી. બરોબર? ઠીક છે. He invited every student to help him at least 4 hours on weekends. એટલે જે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ, એવરી ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપવું એવો મતલબ થશે, પણ કહેવાનો મતલબ અહીંયા એવરી સ્ટુડન્ટ્સ એને અરુણને મદદ કરવા જતા હતા. બરોબર? એવરી સ્ટુડન્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ એમની સાથે જોડાયા અને એને મદદ કરતા હતા. એના માટે તો કે પર્યાવરણને ક્લીન કરવા માટે, સાફ સફાઈમાં એને મદદ કરતા હતા. લીસ્ટ 4 hours ઓન વીકેન્ડ્સ. અઠવાડિયામાં જે શનિ રવિ રજા હોય એમની સ્કૂલમાં, બરોબર છે, સ્કૂલમાં શનિ રવિની જે રજા હોય છે એમાં એ 4 કલાકનો સમય કાઢીને અરુણ જોડે એ અરુણને મદદ કરવા જતા હતા, એમની ટીમને સપોર્ટ કરવા જતા હતા. ક્લિયર છે અહીંયા? ચલો આગળનું અને લાસ્ટ લીટી છે, છેલ્લી છે, ધ યંગેસ્ટ વોલેન્ટિયર. વોલેન્ટિયર એટલે બેટા સ્વયંસેવક. વોલેન્ટિયર એટલે સ્વયંસેવક. બરોબર? એમની ટીમમાં નાનામાં નાનો વોલેન્ટિયર હતો, નાનામાં નાનો સ્વયંસેવક હતો. એ ઓફ EFI. આ EFI એટલે ઇન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એ આ ઇન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનો નાનામાં નાનો વોલેન્ટિયર હતો. એ 3જા ધોરણમાં ભણતો છોકરો હતો. 3જા ધોરણમાં મતલબ બહુ નાનો કહેવાય. બહુ 3જા ધોરણમાં મતલબ બહુ નાનો છોકરો એમની ટીમમાં હતો કે જે આનો એક મેમ્બર હતો, નાનામાં નાનો વોલેન્ટિયર હતો, સ્વયંસેવક હતો. સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 3. ગોટ ઇટ? તો આ રીતે તમારી શોર્ટ નોટ પૂરી થાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે બોર્ડની એક્ઝામ માટે પણ, પ્રથમ એક્ઝામ માટે પણ. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. એક નવી શોર્ટ નોટ, આ પ્રથમ એક્ઝામ ચાલે છે ત્યાં સુધી એક નવી શોર્ટ નોટ તમને આપી દઈશ. વાંધો નહીં, મળી જશે લગભગ. તમે આને મસ્ત રીતે તૈયારી કરો. બાકી આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો મસ્ત રીતે. અને હું તો એવું કહું છું કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓને લાવો ધીરે ધીરે. હવે તમે મને સપોર્ટ નથી કરતા તો પછી મજા કેમ નહીં આવશે? બરાબર છે? તો જેટલું બને એટલું આપણા વિડીયોને તમારા મિત્રો, ફ્રેન્ડ સર્કલમાં એની જાણ કરો. બરાબર? આપણે ઓફલાઈન પણ આપણું મારું પોતાનું ટ્યુશન ક્લાસ ચાલે છે. અને આપણા ગામડાના વિદ્યાર્થીઓ તમે લખી શકો એ પ્રમાણે હું આપું છું કે તમને, મને ખબર છે કે આપણને કેટલું ઇંગ્લિશ આવડે છે એ પ્રમાણેનું હોય છે. બરાબર છે? તો મળીશું નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રીતે એક્ઝામની તૈયારી કરો. આપણે એવી રીતે તૈયારી કરવાની છે કે આપણા ફળિયા છે, મોહલ્લો છે, આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં આજ લગી કોઈ પણ આવું 10મા ધોરણનું રિઝલ્ટ નહીં આવ્યું હોય, બરાબર, આપણે ખોબો ભરી તગારું ભરી તૈયારી કરવાનું છે. ટોપલા ભરી અમારે માર્ક દેવાના થશે. બરાબર? ક્લિયર છે? તો આ શોર્ટ નોટ અહીંયા પૂરી થાય છે. મસ્ત રીતે લખજો, લખી લેજો અને મળીશું નવા વિડીયો.